હવે જોઈએ સમાચારો વિગતવાર. અંકલેશ્વરની એલ&ટી ચોકડી નજીક છેલ્લા 1 મહિનાથી રાસાયણિક પાણી વરસાદી કાંસમાં વહી રહ્યું છે. વરસાદી કાંસમાં ભૂતિયા કનેક્શન વડે નિકાલ કે પ્રદૂષણ ફેલાવતો પુષ્પા કોણ તેવા સવાલ ઉઠી રહ્યા છે. કેમિકલ યુક્ત અત્યંત રાસાયણિક પાણી ઇવાન્ક એલોઇસ કંપની નજીકથી પસાર થતી વરસાદી કાંસમાં વહેતું નજરે પડે છે. જીપીસીબી અને નોટિફાઈડ વિભાગ દ્વારા તપાસ કરી પણ 1 મહિનાથી હજુ પણ મૂળ મળતું નથી. અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદી કાંસ હવે પ્રદૂષણ માફિયા રૂપી પુષ્પાઓ માટે પ્રદૂષણ ફેલાવવાની કાંસ બની ગઈ છે. ચોમાસા બાદ પણ આ વરસાદી કાંસમાં સતત રાસાયણિક પાણી વહી રહ્યું છે. ખાસ કરીને જીઆઈડીસીની એલ&ટી ચોકડી નજીક ઇવાન્ક એલોઇસ કંપની નજીકથી પસાર થતી વરસાદી કાંસમાં છેલ્લા 1 મહિનાથી પીળા ઘટ્ટ રંગનું રાસાયણિક પાણી વહી રહ્યું છે. પાણી અંદર સ્ટોર હોવાથી અંદર પથ્થર મારો તો પણ પાણી પીળો રંગ ઉછળીને સામે આવે છે. આ રાસાયણિક પાણી અંગે અગાઉ અનેક ફરિયાદ કરાઈ હતી, જે ફરિયાદ બાદ પણ હજુ સુધી જીપીસીબી કે નોટિફાઈડ એના મૂળ સુધી પહોંચી શકી નથી. પાણી ક્યાંથી આવી શકે છે તે કાંસ પર પેટ્રોલિંગ કરે તો પણ મળી શકે એમ છે, છતાં હજુ સુધી આ